તો ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીનું બાકી વીજ બિલ મુદ્દે હવે કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે। ત્યારે ધારાસભ્યનું વીજ બિલ નહીં ભરાતા ભાજપમાં અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે। ત્યારે અમુક ભાજપના કાર્યકરોના કનેક્શન પણ કાપવામાં આવ્યા છે અને મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે। ત્યારે ફરજ રૂકાવટની ફરિયાદ પણ થઈ છે અને ધારાસભ્યએ સુરક્ષા માટે ગનમેનની પણ માંગ કરી છે। તાજેતરમાં જાફરાબાદ રાજુલાના ધારાસભ્યશ્રીનું લાઇટ બિલ નથી ભર્યું તે બાબતે ભાજપમાં અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે અને અમુક જે ભાજપવાળાના કનેક્શન કાપવામાં આવ્યા બિલ બાકી હોવાને લીધે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। ફરજ રૂકાવટની ફરિયાદ થઈ છે અને ગનમેનની માંગ પણ કરી છે કે મને રક્ષણ આપો એવી કલેક્ટરશ્રી કે પોલીસ અધિક્ષકશ્રીમાં અરજી કરેલી છે। પરંતુ આ મામલો ભાજપ પક્ષનો છે, એનો અંગત મામલો છે, આમાં અમારે કાંઈ બોલવાનું થતું નથી। પરંતુ મારે પીજીવીસીએલ કંપનીને કહેવું છે કે તમારે જે લોકોએ લાઇટ બિલ ન ભર્યું હોય ત્યારે તમે નાના નાના ગરીબ ઝૂંપડાના અને બીપીએલ માણસોના કનેક્શન કાપવા જાઓ છો 300 રૂપિયાનું બિલ હોય ત્યારે, અને આવા મોટા માણસોના લાખોના બિલ બાકી હોય, અમુક કંપનીઓના બિલ બાકી હોય, ઉદ્યોગપતિઓના બિલ બાકી હોય ત્યારે તમે એની સાથે વાલા દવલા નીતિ રાખો છો। અને પીજીવીસીએલ એટલે કે જીબીએ તમામ ગ્રાહકને સરખો